પાવાગઢમાં જૈન તીર્થંકરોની મૂર્તિ ખંડિત થવાનો મામલે સુરતમાં જૈન સમાજ દ્વારા આંદોલન શરૂ કરાયું હતું. જોકે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની સાથે થયેલી બેઠકમાં હકારાત્મક નિર્ણય લેવામાં આવ્યો હોય એટલે આંદોલન પૂર્ણ કરાયો છે. આચાર્ય ભગવાન પદ્મસાગર સુરેશ્વરજી મહારાજની નિશ્રામાં ગાંધીનગર મહાવીરધામ ખાતે બેઠક યોજાઈ હતી અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા પાવાગઢની ઘટનાને જિલ્લા પ્રશાસનને કાર્યવાહીની સૂચના આપવામાં આવી છે. બીજી તરફ પાવાગઢમાં જૈન પ્રતિમાનું પુનઃસ્થાપન પણ થઈ રહ્યું છે. તેને તમામ કાર્યવાહી જોતા સુરતમાં જૈન આંદોલન પૂર્ણ કરવામાં આવ્યું છે. કેમ ચૂકેના મંજિલ ચરણે હિંમત અણનમ પગલા મક્કમ. जिन शासनની ક્યારે પણ કોઈ આપત્તિ આવે, આજ જોશ, આજ ધૈર્ય, આજ હિંમત, આજ શાસન પ્રત્યેની લાગણી અને આજ શાસન સંવેદના એ હંમેશ માટે જીવતી રહે. આજની મંગલ પડે આપણે સૌ આ સંકલ્પ કરીએ છીએ. બહુ લાગણી સાથે તમને કહેવું છે, તમને એક ને વંદન કરવાનું મારું મન છે. આ કપડા ના હોય, આ યશ આ અમને માત્ર નથી, સંઘના એક સભ્યને આ યશ છે. ગુજરાતના એક સંઘો, મુંબઈના એક સંઘો, સાઉથના સંઘો, મહારાષ્ટ્રના સંઘો, ઠેર ઠેર જૈનોએ જે આંદોલનો કર્યા, જે સભાઓ કરી, જે રેલીઓ કરી, એના નાનામાં નાના બચ્ચાને આ યશ જાય છે. મારે તમને કેવું છે, બીજું બધું જ મળશે, આ શાસન નહીં મળે. તમારે કોની પાછળ દોડવું છે? અનંતીવાર જે નરકમાં લઈ જાય એની પાછળ દોડવું છે? અનંતી નિગોદની જેલમાં જેણે તમને નાખી દીધા, આજ વિજાતીય, આજ મોજ મજા, આજ વિષયો, આજ હાર. હું તમને કહેવા માંગુ છું, એક ભીતરી પ્રતિમા છે, એક ભીતરી ભગવાન છે, એક ભીતરી તીર્થ છે. અનુપમ તીર્થમ ઇદમ સ્મર ચેતન મંથસ્થિતમ અભિરામમ. આ ભીતરના તીર્થને તોડી ફોડી નાખતા, ભીતરના આદિનાથ, ભીતરના નેમિનાથ, ભીતરના મહાવીર સ્વામી, ભીતરનું શત્રુંજય, ભીતરનું શંખેશ્વર, એને તોડી ફોડી નાખતા પરિબળો, ખાવા પીવાના શોખો, ઓઢવા પહેરવાના શોખો, મોજ મજાના શોખો, વેસ્ટર્ન કલ્ચરના શોખો, ફોરેન ટ્રેડના શોખો, એક પ્રતિમા તૂટે ને આપણે આટલું આંદોલન કરીએ. મારી નજર સામે દેખાય છે બધા જ જિનાલયો, બધા જ તીર્થો, બધા જ મહાતીર્થો, એના પર એક બુલડોઝર ફરી રહ્યું છે જેનું નામ છે આપણા શોખો.